સરકાર ગરીબોને જે તે સમયની સરકાર એક મકાન આપે છે એમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. એ પરિવાર એ મકાનમાં રહેવા જાય છે, વર્ષો સુધી એ મકાનમાં રોકાય છે અને એકબીજાની સાથેની લાગણીઓના તાંતણે એ મકાનમાંથી ઘર બનાવે છે. એ ઘરમાં એ પરિવારના જે સભ્યો છે એ સભ્યોના વૃદ્ધ જે છે એમને મૃત્યુ વખતેનું જે રુદન છે, જે હૈયાફાટ રુદન છે, એ મકાનોની દિવાલમાં કંડારાયેલું છે, અંકિત થયેલું છે. એ પરિવારના બાળકોનું બચપનની જે ખિલખિલાટ હસી છે એ હસીની અવાજ એ મકાન એનું સાક્ષી છે. એ જ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે એ પરિવારની દીકરીને હસી ખુશીથી ભીની આંખોએ જ્યારે એને વિદાય કરવામાં આવે છે એ મકાનનું આંગણું એનું સાક્ષી છે. એ જ પરિવારના પુત્રની વહુને જ્યારે હર્ષો ઉલ્લાસ સાથે ઘરમાં મંગલ પ્રવેશ કરવામાં આવે છે એ મકાનની ચોખટ, એ મકાનનો દરવાજો એની સાક્ષી પૂરે છે. આટલા લાગણીના તાંતણા જ્યારે તમારા એ ઘર સાથે બંધાયેલા હોય, જોડાયેલા હોય પરિવારને, અને અચાનક જ એ પરિવારને સરકાર તરફથી એક ફરમાન, તંત્ર તરફથી એક ફરમાન, કોણે આપ્યું એ ટેકનિકલ વાતોમાં મારે નથી જવું, પણ એક ફરમાન આપવામાં આવે છે કે તમારા આ આવાસ યોજના છે એનો સર્વે થશે. એ સર્વે બાદ ત્યાં બાંધકામ બહુમાળી ઇમારત ઊભી થશે અને એ બહુમાળી ઇમારત જ્યાં સુધી ના ઊભી થાય ત્યાં સુધી તમારે ક્યાં રહેવાનું એ તમારો વિષય છે. આવું કહી અને આ પરિવારોને તરછોડી દેવામાં આવે છે. એક તો પોતાનું ઘર જે વેરવિખેર થઈ જશે એનું દુઃખ, ઉપરથી પોતાના ભવિષ્ય, પોતાના બાળકોની ચિંતા કે હવે ક્યાં રહેવા જઈશું. એટલે આ તો પડતા પર પાટું. હું મારા મિત્ર અલ્પેશને એ પૂછવા માંગુ છું કે શું આની કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા એ લોકોને વિસ્થાપિત કરવા માટેની ના હોઈ શકે? પ્રાઇવેટ બિલ્ડરો પણ જ્યારે કોઈ રીડેવલપમેન્ટ બિલ્ડિંગ કરતા હોય છે ત્યારે એ બિલ્ડિંગમાં રહેતા લોકોને ભાડું આપી અને બીજી બિલ્ડિંગમાં એમની રહેવાની વ્યવસ્થા કરતા હોય છે. તો શું સરકાર આટલું ના કરી શકે? આપણે ક્યાં ઊભા છે તમને ખબર છે? હા, આ કઈ આવું જ છે, આવાસ જેવું. આ મુખ્યમંત્રી આવાસ એક યોજના છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પેલા શિક્ષણ મંત્રી હતા, એમને બધાને ચાવીઓ આપી 17,000 રૂપિયા ડિપોઝિટ ભરી 2022માં પણ આ કૌભાંડ પોકાર્યું કે હજુ સુધી. આજે આપણે 2025માં ઊભા છીએ અને 15 દિવસ પછી 2026 થશે. તમે જુઓ આ ઇમારતો, આ જો ખંડેર હાલતમાં છે. તમે જોઈને આ ઇમારતો બધી ખંડેર હાલતમાં છે, બરાબર ને? તો આ યોજના જે છે એ યોજનામાં 17,000 ડિપોઝિટ ભર્યા પછી લાભ નહીં. બીજી વાત તમને હું કહું, પરિવાર એ ઘરમાં જ હોય અને ઘર જ જતું રહે તો પરિવાર ક્યાં જાય? વેરવિખેર થાય. બરાબર. આજે મહાનગરપાલિકા બની. મહાનગરપાલિકા એટલે ઝૂંપડાથી લગાવીને બંગલા સુધીને સમાન વ્યવસ્થા, સમાન સગવડો અને સમાન રોજગાર હોય. આજે હું દુઃખ સાથે કહી શકું છું અને ખાસ કરીને આ વાત આપણે તંત્ર સુધી એટલે પહોંચાડવાની છે કે એક આઈએએસ ઓફિસર, ભણેલો ગણેલો, જ્ઞાની, સમજદાર, જેને સંવિધાન અને કાયદાનું જાણ છે, જેને ખબર છે કે સંવિધાને કીધું છે કે સામાન્ય વ્યક્તિથી લગાવીને કોઈને પણ ઘર આપવું, રોડ આપવું, સાક્ષરતા આપી, આરોગ્ય આપી, રોજગારી આપી અને કોઈ ભૂખ્યો ના સૂવે, અન્ન આપવું એ સરકારની જવાબદારી છે. પહેલી વાર મેં એવો વિકાસ જોયો, એવી મહાનગરપાલિકા સરકાર જાહેરાત કરે છે અને તંત્ર ત્યાં સીટ પર બેઠું બેઠું સીન સપાટાની અંદર એક નવા વિકાસ. આ કયો વિકાસ છે? લોકોની રોજગારી તો છીનવી લીધી તમે દબાણના નામે, પણ હવે સ્લમ વિસ્તારમાં રહેતા લોકોનું ઘર જીગરભાઈ છીનવી નાખ્યું, નોટિસ આપી દીધી, તોડી નાખશે. બીજી બાજુ તમે જે વૈકલ્પિક વ્યવસ્થા કહો છો ને, આ 5 વર્ષથી ખંડર છે. તમે જ્યારે મુખ્યમંત્રી આવાસ યોજના ડિક્લેર કરો છો, ભાઈ તમે જ્યારે કોઈ પ્રધાનમંત્રી આવવાનો નથી છતાં પણ આવાના વહેમમાં રાતોરાત રોડ, રાતોરાત લાઇટ, રાતોરાત ગટર, રાતોરાત બિલ્ડિંગોને કલર, રાતોરાત ચમકાટ ચમકીટ, અને પાછા પેપરમાં આવે છે કે આપણે તો બીજા નંબરે આપણી નગરપાલિકા આવી ને પહેલા નંબરે આપણી મહાનગરપાલિકા આવવાની. ભાઈ આ શું ચાલી રહ્યું છે? તમે રાતોરાત આ બિલ્ડિંગો તૈયાર કરો અને આ બિલ્ડિંગો તૈયાર કર્યા પછી
જે શ્રમ વિસ્તારને તમે ખાલી કરાવવા માંગો છો એ શ્રમ વિસ્તારના લોકોને આ મકાનો ફાળવી દો. ફાળવી શકાય. અને આ મકાનો ફાળવ્યા પછી જે જગ્યા ખાલી થાય છે જીગરભાઈ, ત્યાં આગળ તમે ફરી બિલ્ડિંગો નવા બનાવો અને એના સિવાય બીજો જે શ્રમ વિસ્તાર છે એને એ જગ્યા ફાળવીને ત્યાં ફરી ડેવલપ કરો. ડેવલપમેન્ટ પદ્ધતિ સાથે થાય. અને હું તમને કહું, ગરીબી દૂર કરવાની વાત છે, ગરીબોને હટાવવાની વાત ના હોય છે. બહુ સાચી. અને હું પૂછું છું, એક અધિકારીઓને તમે એકવાર સરકારો એવો નિર્ણય લેવો જોઈએ કે એમને બૈરી છોકરાઓ સાથે ઘરની બહાર કાઢી મૂકવા જોઈએ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના, પણ એમના તો 5-5 બંગલા હોય, 6-6 બંગલા હોય, એટલે એમને ખબર ના પડે કે જે વ્યક્તિનું એનો મા, એના બાપ, એના ઘરે વહુ, એના ઘરે છોકરાઓ, નાના નાના બાળકો ક્યાં જશે. આજે હું તમને કહું કે આને 6 થી 7 વર્ષ થયા આપણે જ્યાં ઊભા છે ત્યાં, આજે એમનું ઘર ખાલી કરાયું, આ કડકડતી ઠંડીમાં એ પરિવાર ક્યાં જશે? કાલે એ વરસાદ પડતો હશે, ધમધમતા વરસાદમાં એ પરિવાર ક્યાં રહેશે? ધમધમતી ગરમીમાં એ પરિવાર ક્યાં રહેશે? તો આ સવાલો છે અને આ સવાલો સાથે વ્યવસ્થા તંત્ર કરી શકે છે, પણ મને એવું લાગે છે કે તંત્ર જે વાત કરી રહ્યું છે એ વાત ક્યાંક ને ક્યાંક ખોખલી છે. ક્યાં વ્યવસ્થા કરે? મને તમે બતાવો, ક્યાં વ્યવસ્થા કરે? તમે એને કાઢી મૂક્યા પછી વ્યવસ્થા ક્યાં કરે મને કહો. કોઈ વ્યવસ્થા, એ બિચારા વ્યવસ્થા કરવા માટે જો સક્ષમ હોત તો એમણે જે તે સમયે આવી આવાસ યોજનાઓમાં ઘર લેવું જ ના પડ્યું હોત ને. તો અને હું તમને કહું જીગરભાઈ, જૂની સરકાર હોય, ઇન્દિરા આવાસ, કોઈના ઘર તોડીને બહાર કાઢીને વસાવ્યા છે. તો સરકારની જવાબદારી, વિકાસની જવાબદારી છે વસાવું, તોડવું પછી આવે, પહેલા તમે આપો તો ખરા. અને મારું તો એવું કેવું છે કે એમને અહીંયા લાવી અને તમે એમને અહીંયા રાખો, એમને આ મકાનો ફાળવો, પરંતુ આટલા વર્ષોથી આ ખંડેર બની ગયું, 70-80% કામ પૂરું થઈ ગયું છે, તેમ છતાં પણ આમાં કેમ આ બેદરકારી? આ આવાસ યોજનામાં સાની વાસ છે એની પણ તપાસ થવી જોઈએ, બેદરકારીની કે બેજવાબદારીની. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને મિત્રો કે જ્યારે એ ગરીબો માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાનો એક નાગરિક એમની આ કપરી પરિસ્થિતિમાં એમને સાથ સહકાર આપે, એમને ન્યાય અપાવવાની વાત કરે, ત્યારે જ આ બધું શક્ય બને. એક તમને છેલ્લી વાત કરીશું ખાસ કરીને, ઘણા બધી જગ્યાએ તમે સાંભળો છો આ ઝૂંપડપટ્ટી વાળા, આ ગરીબો, આ આવા બંગલામાં કામ કરીને તમારો બંગલો ચમકાવનાર ક્યાંથી આવે છે? આવી આવાસોમાંથી જ આવે છે. તમારી ઘરે નાની નાની વસ્તુ શાકભાજીઓથી લગાવીને પહોંચાડનાર ક્યાંથી આવે છે? તમારા બિલ્ડિંગો અને તમારા કામકાજ માટે મજૂરો ક્યાંથી આવે છે? સાહેબ, એ આ જ શ્રમ વિસ્તારની નાની ગલીઓમાંથી આવે છે. એટલે આણંદ અને ગુજરાત શહેરની જનતાને કહું છું કે એકવાર ઘર વગર જે બંગલાવાળાઓને ઝૂંપડપટ્ટીઓ તો હટવી જ જોઈએ, ગંદવાડો તો જવો જ જોઈએ, પણ તમારી આજુબાજુ તમારા ઘરનો ગંદવાડો આ ગંદવાડામાં રહેતા લોકો જ આઈને કરે છે. એને સારી જગ્યા આપવાની જવાબદારી સરકારની છે. અને સરકાર પાસે આ તમે જો તોતિંગ વ્યવસ્થાઓ છે, પણ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના અખાડાઓમાં ખંડર બને છે. અને આ સરકારના બાપ દાદાની મિલકત નથી, આ તમારા ને મારા જેવા લોકોના પ્રજાના પૈસાનું છે આ. અને એટલા માટે મળવું જોઈએ. એટલા માટે અમે બંને વિનંતી કરીએ છીએ તંત્રને. અમારો આ વિડીયો, અમારી આ વાત જનતા અને તંત્ર સુધી એટલે જ છે કે તમે રાજનેતાઓ ના થઈ જશો, તમે તંત્ર રહો, અને તંત્ર એ પ્રજાલક્ષી હોવી જોઈએ. તમે પ્રજાના સેવક, પ્રજાના નોકર છો, એટલે પ્રજાની તકલીફને પ્રાથમિકતા આપવી જોઈએ. એવા કોઈ જવાબો ના આપવા જોઈએ. તમે તમારી રીતે વ્યવસ્થા કરજો. જો તમને આ સરકારી નોકરીઓ ના મળી હોત અને આ પ્રજાના પૈસે તમારો પગાર ના ચાલતો હોત અને તમે એમની જગ્યા પર તમારી જાતને મૂકીને જોવત, તો તમને ખબર પડત કે આ લોકોને એમના મકાન, એમના ઘર તૂટે તો શું થાય. બસ, તો આ લડતમાં સાથે રહેજો, ગરીબોને ન્યાય અપાવજો. બસ એટલું જ. જય હિન્દ. જય હિન્દ.